તો રાજ્યમાં વરસાદી માહોલને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં હજુ આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વેધર સિસ્ટમ 4 જેટલી સક્રિય થતા મેઘમહેરની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય થયું છે, જેની અસર હેઠળ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં મેઘરાજાનું રેડ એલર્ટ છે, તો મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તેમજ અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। મહીસાગર તેમજ અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે થંડરસ્ટોર્મની એક્ટિવિટી પણ જોવા મળી શકે છે અને આ સમયગાળા દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના અપાઈ છે। બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। સિઝનનો કુલ વરસાદ સરેરાશ કરતા હાલ 29% ઓછો નોંધાયો છે। 22 से लेकर 24 जुलाई तक गुजरात रीजन में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इक्का दुक्का स्थानों में ये स्थिति बने रहने का संभावना रहेगा। इसमें जो रेड वार्निंग दिया गया है आज गुजरात रीजन में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग को दिया गया है। अरावली, पंचमहल, दाहोद, माहीसागर, छोटाउदेपुर, नर्मदा, भरूच और तापी के लिए दिया गया है। और येलो वार्निंग के साथ हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में गया है। साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद एंड बड़ौदा के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में आज हेवी रेनफॉल वार्निंग दिया गया है। अमरेली, भावनगर, गिर सोमनाथ, दीव और बोटाट के लिए दिया गया है।